ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. 11 જિલ્લાના 58 તાલુકામાં હાથ ધરાશે સિંહ ગણતરી. ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આદિ વિવાદમાં. વિશ્વ પુસ્તક દિવસને લઈને સરકારી પુસ્તકાલય ખાતે કરવામાં આવી ઉજવણી. અને વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદના
નિવારણ માટેનો લોક દરબાર આવ્યો છે। આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર। 11 જિલ્લાના 58 તાલુકામાં સિંહ ગણતરી હાથ ધરવામાં આવશે, જેને લઈને પત્રકાર પરિષદ આયોજિત કરવામાં આવી હતી। તો 16મી સિંહ વસ્તી અંદાજની કામગીરી 10 થી 13 મે વચ્ચે હાથ ધરવામાં આવશે। વસ્તી અંદાજ હેઠળ પ્રાથમિક ગણતરીની કામગીરી 10 મે બપોરે 2 વાગ્યાથી તારીખ 11 મે બપોરે 2 વાગ્યા સુધી કરવામાં આવશે, જ્યારે આખરી અંદાજની કામગીરી 13 મે 2 કલાક સુધી હાથ ધરવામાં આવશે। તો વસ્તી અંદાજની કામગીરી માટે સમગ્ર વિસ્તારને શ્રેણીબદ્ધ એકમોમાં વિભાજિત કરવામાં આવેલ છે। તો સમગ્ર વિસ્તારને 8 રિજિયન, 32 ઝોન, 112 સબ ઝોન, 735 ગણતરી એકમોમાં વિભાજિત કરવામાં આવેલ છે। તો વસ્તી અંદાજની કામગીરી કુલ 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં હાથ ધરવામાં આવશે, જેમાં 11 જિલ્લાના 58 તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે। ઝોનનું નિરીક્ષણ નાયબ વન સંરક્ષક, મદદનીશ વન સંરક્ષક દ્વારા કરવામાં આવશે। તો સબ ઝોનનું સંચાલન પરિક્ષેત્ર વન અધિકારી દ્વારા કરવામાં આવશે। દરેક ગણતરી એકમનું નેતૃત્વ એક વનપાલ કરશે, જે ગણતરીકાર તરીકે ફરજ બજાવશે, જેની સાથે 2 મદદનીશ ગણતરીકાર પણ રહેશે। અધિકારીઓને સિંહોની નોંધ અને ચકાસણી કરવા માટે નિયત પત્રકો અને તેમના સોંપાયેલા વિસ્તારના નકશા આપવામાં આવશે। આ પત્રકોમાં અવલોકનનો સમય, હિલચાલની દિશા, વન્ય પ્રાણીઓની ઉંમર, શરીર પર રહેલા કોઈ અન્ય ઓળખ ચિહ્નો, જીપીએસ લોકેશન, ગ્રુપ કમ્પોઝિશન વગેરે જેવી વિગતો નોંધવામાં આવશે। તો દરેક સબ ઝોનલ અધિકારીઓને હાઈ રિઝોલ્યુશન કેમેરા આપવામાં આવશે, જેથી શક્ય હોય ત્યારે આગળ, બંને બાજુ, કાન, મોઢાના બંને બાજુના ફોટો પાડી શકાશે। આવા ફોટોની મદદથી સિંહોની વ્યક્તિગત ઓળખ કરવામાં મદદ રહેશે। તો આ વસ્તી અંદાજની કામગીરીમાં મોડર્ન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે। કામગીરી દરમિયાન નોંધવામાં આવેલ ડેટાનું સંકલન કરવામાં આવશે, જેનું વિશ્લેષણ કરી અને અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। मई 2025 में एशियाई शेरों का जो संख्या का अनुमान है कि कितना एशियाटिक लायन का पॉपुलेशन बढ़ा है, उसकी पूरी पॉपुलेशन एस्टिमेशन किया जाएगा। और उससे संबंधित जितनी भी तैयारी है वो तैयारियां चल रही है। उसी तैयारी के तहत में पूरा जो सौराष्ट्र में देखिए कि एशियाई सिंहों कितने क्षेत्र में विचरण करते हैं, वो लगभग 35,000 स्क्वायर किलोमीटर जो क्षेत्र है, उस क्षेत्र को पूरा सैम्पलिंग यूनिट में डिवाइड किया गया है, जिसको हम गणतरी की एकम बोलते हैं। और सैम्पलिंग यूनिट के ऊपर में सब जोन है, और सब जोन के ऊपर में जोन है, रीजन है, और फिर पूरा डेटा कंपाइल होगा, जिसको एनालाइज करके और फाइनल रिपोर्ट बनेगा। तो उससे संबंधित जितना आयोजन है, जैसे कि जो इन्यूमरेटर्स होंगे गणतरी गिनने वाले, उन सब का ट्रेनिंग चल रहा है। और अलग अलग जगह पे हम 4 लोकेशन पे ट्रेनिंग दे रहे हैं, जैसे कि शासन में है, जूनागढ़ में है, धारी के अंदर में भी और भावनगर में, ताकि जितना स्टाफ इन्वॉल्व हो रहा है उनको हम ट्रेन करें। इसके साथ साथ इस सिस्टम को और अच्छा ट्रांसमिट बनाने के लिए हमने जितने भी वॉलंटियर्स हैं उन सब का ऑनलाइन एप्लीकेशन लिया है, और वॉलंटियर्स पार्टिसिपेशन को एप्लीकेशन को फिल्टर करके जितने वॉलंटियर्स हैं उन सबको भी फील्ड में जहाँ जहाँ जो काउंटिंग हो रही है उसमें उनको भेजा जाएगा। उसके ऊपर में ऑब्जर्वर्स रहेंगे, जो डिफरेंट एक्सपर्ट्स हो सकते हैं, नेशनल स्टेट बोर्ड्स के मेंबर हो सकते हैं, या जो भी ऑब्जर्वर जो स्टेट की तरफ से आएंगे कि ये सब ऑब्जर्वर है, उन सबको भी इन्वॉल्व किया जाएगा। साथ में जोनल, रीजनल जो फॉरेस्ट के ऑफिसर्स हैं, जितने भी अधिकारी हैं, वो सब भी रहेंगे। तो ये पूरा का पूरा एक बहुत ही अच्छा आयोजन किया गया है। और 5 साल से हर 5 साल में ये होता है। लास्ट 2020 में हुआ, उससे पहले 2015 में हुआ, और बहुत ही गर्व की बात है पूरे अपने देश के लिए और पूरी दुनिया में भी। ये कंजर्वेशन का बहुत अच्छा सक्सेसफुल एग्जाम्पल है, जिसके लिए हम हर 5 साल में असेस करके बताते हैं कि कितना हमारा इसमें जो एशियाई शेर है उनका ग्रोथ रेट आता है, किस तरह से एरिया में, किस तरह से कितने एरिया में विचरण करते हैं। टेक्नोलॉजी की बात करें तो जितने भी लायंस जैसे हम ग्रुप देख रहे हैं, या जो भी कोई इंडिविजुअल देखा, तो सबसे पहले उसका पूरा फॉर्म होगा इंडिविजुअल, एक सारे ग्रुप को नोंद किया जाएगा। उसके बाद में उसका इंडिविजुअल आइडेंटिफिकेशन फॉर्म होगा। अब उसका टेक्नोलॉजी ये है कि उसका हर एक का फोटो लिया जाएगा। तो फोटो लेकर के किस फोटो से, और फोटो में सिर्फ ऐसा नहीं कि सिर्फ एक पूरा लिया तो फिर लेफ्ट का, राइट का, फ्रंट से कोई स्पेसिफिक मार्किंग है बॉडी पे वो लेंगे। उसके साथ साथ कैमरा ट्रैपिंग भी यूज करेंगे, जहाँ कोई शाई एनिमल है या कहीं नहीं दिख रहा है, जहाँ हमें लगता है पानी के पॉइंट्स वगैरह है जहाँ पे लगाना है, वहाँ कैमरा ट्रैप भी लगाएंगे। साथ में जितने भी लैंड यूज लैंड कवर के डेटा है सैटेलाइट से लिए हुए, वो सब लेंगे, ताकि हम ये निकालेंगे कौन से एरिया में कितना परसेंटेज के एनिमल कहाँ पे घूम रहे हैं। जैसे फॉरेस्ट के अंदर कितना, बाहर में कितना आ रहा है, कोस्टल में कितना आ रहा है, या इनलैंड में आउट जितना भी है। तो लैंड यूज लैंड कवर के पूरे सैटेलाइट्स डेटा है, वो सब भी इसमें काम आएंगे। साथ में इसके साथ जीपीएस डिवाइसेस वगैरह यूज करेंगे, ताकि जीपीएस की एक्यूरेसी रहे कि एनिमल्स का मूवमेंट वगैरह कहाँ पे किस तरह से ये आया है।
उसमें इंडिविजुअल्स में फिर जितने भी आते हैं उन सब के इंडिविजुअल के फॉर्म होंगे, वो भी हम कंप्यूटर में जो भी सिस्टम वगैरह है, सिम्बा सॉफ्टवेयर वगैरह है, उन सब का भी हम यूज़ करेंगे, जिससे कि सारा का सारा ये सब टेक्नोलॉजी है जो कि हमारी जो मेथडोलॉजी है उसी में हमें इंटीग्रेट करके जितना बेस्ट पॉसिबल हो सकता है उसको एनालाइज करके उसका रिजल्ट दे। आर्टिफिशियल इंटेलिजेंस में देखिए हमारे यहाँ पे जो गिर हाईटेक मॉनिटरिंग यूनिट है उसमें काफ़ी सारे आर्टिफिशियल इंटेलिजेंस के जो इनपुट्स हैं वो सब भी उसमें यूज़ होंगे। वो एक कंट्रोल सेंटर के रूप में भी स्टैब्लिश होगा जिसमें सारी ये सब चीज़ें उसी में इंक्लूडेड है। इवन रेडियो कॉलर्स वगैरह हैं वो सब भी है, सैटेलाइट्स का हो गया, कैमरा ट्रैप्स हो गया, डिजिटल कैमरा हो गया, सिम्बा सॉफ्टवेयर हो गया, तो काफ़ी सारी टेक्नोलॉजी का हम इसमें उपयोग करते हैं। ह्यूमन रिसोर्स की बात करते हैं क्योंकि एरिया आपने देखा कि 35,000 स्क्वायर किलोमीटर जैसा है, तो उसमें हमारे लगभग 3,000 ह्यूमन रिसोर्स इसमें पार्टिसिपेट करेंगे, जिसमें फॉरेस्ट के स्टाफ होंगे, वॉलंटियर्स होंगे, एक्सपर्ट्स होंगे, जो भी एनजीओ वगैरह के कोई मेंबर्स होंगे, सब लोग इसमें पार्टिसिपेट करके और ये फाइनल जो काउंटिंग में 3,000 जैसे ह्यूमन रिसोर्स इसमें पार्टिसिपेट। જૂનાગઢ સહિત સોરઠમાં ગરમીનો નવો રાઉન્ડ શરૂ થતા મહત્તમ તાપમાનમાં ક્રમશઃ વધારો થતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સોમવારની રાત્રિના જૂનાગઢમાં તાપમાન 25.8 ડિગ્રીએ, ગઈકાલે રાત્રિનું તાપમાન વધી અને 28.4 ડિગ્રી નોંધાયું હતું, જેના પરિણામે આજે સવારે લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી વધી અને 26.1 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે સવારે ઘટાડા સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 43% થઈ જતા ગરમીનું આક્રમણ વધ્યું હતું। સવારથી ગરમી વધવાની સાથે સાથે પવનની પ્રતિ કલાકની ઝડપ વધી અને 5.2 કિલોમીટરની થઈ ગઈ હતી। ગઈકાલે જૂનાગઢનું મહત્તમ તાપમાન 40.9 ડિગ્રી રહ્યા બાદ આજે સવારથી પણ આકાશમાંથી અગ્નિવર્ષા શરૂ થઈ જતા મહત્તમ તાપમાનનો પારો 41 ડિગ્રીએ પહોંચી જતા લોકો અકળાઈ ગયા હતા। गिरनार आरोहण अवरोहण स्पर्धा विवादમાં આવી છે। 17મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા ગત ફેબ્રુઆરી 2025માં આયોજિત કરવામાં આવી હતી, જેમાં મોટો વિવાદ સર્જાયો છે। રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં તંત્રની બેદરકારી પણ સામે આવી છે। આ સ્પર્ધામાં 18 રાજ્યોમાં 450 કરતાં પણ વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો। સ્પર્ધામાં કેટલી મિનિટમાં સ્પર્ધક નીચે આવે છે તે માટે ચીપ લગાવવામાં આવે છે। આ ચીપ લગાવ્યા બાદ સમયની ગણતરી કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે ચીપમાં કોઈ ખામી સર્જાતા વિવાદનો વંટોળ ઊભો થયો છે। સ્પર્ધકોને બપોરે તે જ દિવસે એટલે કે જ્યારે સ્પર્ધા આયોજિત કરવામાં આવી હતી તે જ દિવસે ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું, તો રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વિજેતા રહેલા સ્પર્ધકોએ વિરોધ નોંધાવ્યો હતો। તો ખોટી રીતે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હોવાની લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈને લવાદ કમિટીની રચના કરવામાં આવી હતી। કમિટી દ્વારા ચીફના કોન્ટ્રાક્ટરને બોલાવી અને તેમની પાસે ખુલાસો મંગાવવામાં આવ્યો હતો। તેમણે પણ સ્વીકાર્યું હતું કે તેમની આપેલી ચીફમાં ભૂલ સર્જાણી છે, એટલે તેમનું પેમેન્ટ અટકાવી દેવામાં આવ્યું હતું। તદુપરાંત જે સ્પર્ધકોએ અન્યાય થયો હોય તેમને વિડીયો રેકોર્ડિંગના આધારે સમયની ગણતરી કરી અને નવા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। હું છેલ્લા 7 વર્ષથી સ્ટેટ અને નેશનલમાં ફર્સ્ટ આવું છું ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં, જે 2022માં મારું 55-35નો નવો રેકોર્ડ સર્જાયેલો હતો અને આ વર્ષે 2025માં મેં નેશનલ કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધેલો અને તેમાં મારો રેન્ક 4થમો રેન્ક હતો। અને એમાં એક ટેકનિકલ ખામીના કારણે જે મારો 2022માં 55-30નો રેકોર્ડ સર્જાયેલો હતો તે ટેકનિકલ ખામીના કારણે એમાં એવું એનાઉન્સમેન્ટ કરવામાં આવેલું હતું કે તે 55-30નો રેકોર્ડ તૂટેલો છે અને 53.36નો રેકોર્ડ નવો બનેલો છે। તે ટેકનિકલ ખામીના કારણે ભૂલ હતી અને આમાં ઘણા બધા સ્પર્ધકો એવા છે જેનો ચિપ્સ આ ટેકનિકલ ખામીના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેનો નંબર આવેલો હતો છતાં પણ એનું 1થી ટોપ 25માં નંબર આવેલો નહોતો, અને જે લોકોને 1થી 50માં જેનો નંબર નહોતો એ લોકો સેકન્ડ ને થર્ડ ને એ રીતે ચિપ સિસ્ટમમાં પ્રોબ્લેમ આવવાના કારણે એવું સર્જાયેલું હતું। અને ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં છે ને ઘણા બધા સ્પર્ધકો આમાં અધર સ્ટેટથી આવી અને ફેક ડોક્યુમેન્ટ બનાવી અને જુનિયર રમે અને તે લોકો ટોપ 10માં નંબર પાડે, અને આ વખતે તે લોકોની ચકાસણી થઈ અને જે સિનિયર લોકો હતા ને એ જુનિયર રમેલા હતા અને આ વખતે તે લોકોની ચકાસણી થઈ અને જે તેનું પ્રોત્સાહિત ઇનામ અને જે ટ્રોફી હતી એ નથી મળેલી એ લોકોને। ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં પાર્ટિસિપેટ કર્યો હતો ને તેથી મારો ગિરનાર આરોહણ અવરોહણમાં નંબર આવ્યો હતો। તેથી 1થી 50માં નંબર નહોતો ત્યાં ને મારો નંબર હતો ખરેખર તો બીજો નંબર હતો, તેથી મને નંબર આપવામાં ન આવ્યો ત્યાં ને
છેલ્લે ડિક્લેર કરવામાં આવ્યો મારો નંબર બીજો, તેથી મારું સન્માન. હા, કેટલા દિવસ પછી ડિક્લેર કરવાનો આવ્યો? 15 થી 20 દિવસ પછી ડિક્લેર કરવામાં નંબર આવ્યો હતો. ત્યાં નંબર મારો ડિક્લેર કરવામાં નહોતો આવ્યો. ભૂલ હતી, શું ભૂલ થઈ? ચિપ્સનું કારણ હતું, તેથી ચિપ્સ અને કોમ્પ્યુટરમાં ફોલ્ટથી મારો નંબર ત્યાં નહોતો આવ્યો ને ટ્રોફી કે કંઈ મળ્યું નથી. એને ચિપ્સના ટાઈમિંગ લીધું હોય અમે, તેથી અમને ખબર પડી કે અમારો બીજો નંબર છે. ગિરનાર અવરોહણ સ્પર્ધામાં ઓલી વખતે પણ રાજ્યમાં પણ ફર્સ્ટ હતી અને નેશનલમાં પણ ફર્સ્ટ હતી. આજ વખતે પણ રાજ્યમાં ફર્સ્ટ હતી અને નેશનલમાં સેન્સરને કારણે મને 7મો નંબર આપવામાં આવ્યો હતો. અને પછી મેં મારા કોચને કીધું, ત્યારે કોચે તેને વિરોધ કર્યો અને મને ખબર જ હતી કે મારો 7મો નંબર હોય જ નહીં, પહેલો કે બીજો જ નંબર હોય. સર્ટિફિકેટ અને ટ્રોફી મને આપવામાં આવ્યું નથી. મારો નેશનલમાં સેન્સરના કારણે મને 7મો નંબર આપવામાં આવ્યો હતો. પછી મેં મારા કોચને કીધું તો તેને આયોજક સાથે વિરોધ કર્યો અને 15 દિવસ પછી મને બીજો નંબર આપવામાં આવ્યો હતો. અને બીજો નંબર આપવામાં આવ્યો હતો. મને ટ્રોફી અને સર્ટિફિકેટ આપવામાં આવ્યું નથી. ખોટા સેન્સરને લીધે ખબર પડી હતી કે મારો પહેલો બીજો અથવા નંબર છે એમ. તો એ ખોટા હતા, તેનું સન્માન કરવામાં આવ્યું અને મેં મહેનત કરી તો મને સન્માન કરવામાં આવ્યું નથી. જે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં જે આગલા વર્ષે જોઈએ તો રાજ્ય કક્ષાએ અને નેશનલ કક્ષાએ જે જુનિયર બહેનોમાં જે ફર્સ્ટ આવેલી છે ગરેજા જસુબેન, એને આ વખતે એવું થયું કે જે 39મી રાજ્ય કક્ષાની જે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાણી તેમાં એ ફર્સ્ટ હતી. તેનું ટાઈમિંગ 38 મિનિટની આજુબાજુનું હતું. અને જ્યારે 17મી નેશનલ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાણી એમાં પણ એની તૈયારી અને મહેનત એટલી જોરદાર હતી કે અમે તો નક્કી જ કરી લીધું હતું કે ગરેજા જસુને કોઈ ન જરાવી શકે. એની મહેનત પણ એટલી હતી, એના વાલીઓનો પણ એટલો સપોર્ટ હતો. સવારમાં વહેલા મૂકવા આવવું, લેવા આવવું, એટલી મહેનત કરવી, તડકામાં દોડવું, સવારે એટલી ઠંડીમાં દોડવું, એટલી બહુ મહેનત હતી. એ છતાં પણ 17મી જે નેશનલ કક્ષાની જે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાણી તેમાં જે ટેકનિકલ ખામીના હિસાબે જે સેન્સરમાં પ્રોબ્લેમ આવ્યો એના હિસાબે એનો નંબર જાહેર ન થયો. જે નંબર પહેલો અથવા બીજો આવવો જોતો તો એની જગ્યાએ 7મો નંબર જાહેર થયો. એટલે તરત જ અમારી પાસે મેન્યુઅલ ટાઈમિંગ અમે પણ નોંધેલું હતું. અમને ખબર જ હતી કે જે ગરેજા જસુબેન છે એનું 37 મિનિટની આજુબાજુનું ટાઈમિંગ થાય છે અને જે નયનભાઈ છે એનું 1 કલાક ને 1 મિનિટની આજુબાજુનું ટાઈમિંગ થાય છે. તો અમને ખબર જ હતી કે જ્યારે ઇનામ વિતરણ થતું હતું ત્યારે નયન નહોતો, 150મા નંબર પણ નહોતો અને ગરેજા જસુબેનનો 7મો નંબર જાહેર કરવામાં આવ્યો. એટલે તરત જ અમે અમારા ઉપરી અધિકારીઓ છે એને વાત કરી અને જે ખરેખર સ્થળ ઉપર જ અમે એનો વિરોધ કર્યો. પણ એ લોકો અમને ટાઈમ આપ્યો હતો કે તમે 2-3 કલાક વેઇટ કરો, અમે તમને સુધારીને આપીએ. પણ ખરેખર એવું થયું નહીં. એટલે ફરી વખત અમે ઘણી બધી જગ્યાએ રજૂઆત કરી અને સેટ જે રમતગમતના અધિકારીઓ છે એને પણ જાણ કરી. અંતે મહા મુસીબતે 15-20 દિવસના સમય બાદ એ લોકોએ એક સુધારો કરવામાં આવ્યો અને સુધારાની યાદી છે એ લોકોની DIDOની જે વેબસાઇટ છે એની ઉપર જાહેર કરવામાં આવી. ત્યારે અમને પણ ખબર પડી કે ગરેજા જસુબેનનો નંબર બીજો જાહેર કરવામાં આવ્યો અને સાવડા નયનભાઈ છે એનો પણ બીજો નંબર જાહેર કરવામાં આવ્યો. નંબર જાહેર કરી દીધો અને એ લોકોને જે પેમેન્ટ મળે, ઇનામની જે રાશિ મળે છે એ પણ એના એકાઉન્ટની અંદર જમા થઈ ગઈ છે. પણ એ લોકોને ઇનામની રાશિ કરતાં પણ જો એટલી વિદ્યાર્થીઓએ મહેનત કરી છે તો ઇનામની રાશિ કરતાં પણ એને જે પ્રમાણપત્ર અને જે ટ્રોફી મળે છે એ ટ્રોફી એના માટે ખૂબ મહત્વની હોય છે. એટલે જે ખરેખર જે લોકો એના હકદાર નહોતા એવા લોકોનું જાહેરમાં સન્માન કરવામાં આવ્યું, સ્ટેજ ઉપર સન્માન કરવામાં આવ્યું. પણ જે ખરેખર દિલથી જે વિદ્યાર્થીઓએ મહેનત કરેલી છે, જે લોકોએ સમય નથી જોયો, ટાઈમ નથી જોઈ, તડકો નથી જોયો, એવા લોકો ખરેખર જે સન્માનના હકદાર છે એવા લોકોનું સન્માન થયું નથી, એવા લોકોને ટ્રોફી મળી નથી, એવા લોકોને શિલ્ડ મળ્યું નથી, એવા લોકોને પ્રમાણપત્ર મળ્યું નથી. તો જે ખરેખર મહેનત કરવાવાળા જે ગરેજા જસુબેન છે અને એ સાવડા નયનભાઈ છે એ લોકોનો પણ એવો આગ્રહ છે, એ લોકોના વાલીનો પણ એવો આગ્રહ છે કે અમારા આ જે દીકરી દીકરા છે એનું પણ જાહેરમાં સન્માન થવું જોઈએ, એને જાહેરમાં ટ્રોફી મળવી જોઈએ, જાહેરમાં જે નગરપાલિકાનું જે કંઈ મળે છે એ મળવું જોઈએ એવી એ લોકોની પણ માંગ છે. અને હું જે વિદ્યાર્થીના ટ્રેનર તરીકે ફરજ બજાવું છું તો મને પણ ખરેખર એવું લાગે છે કે વિદ્યાર્થીઓ સાથે ખરેખર નાઇન્સાફી થઈ છે તો એનો ખરેખર ઇન્સાફ મળવો જોઈએ અને એનું
જાહેરમાં સન્માન થવું જોઈએ, ટ્રોફી મળવી જોઈએ, જે કંઈ એ લોકો હકદાર છે એને બધી જ વસ્તુ મળવી જોઈએ એવી હું પણ જે એક વિદ્યાર્થીના ટ્રેનર તરીકે જે રમતગમત અધિકારીઓને વિનંતી કરું છું. જૂનાગઢમાં જે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા દર વર્ષે યોજાય છે, આ વખતની જે સ્પર્ધા યોજાઈ હતી એમાં જે સ્પર્ધા પૂર્ણ થાય ત્યારબાદ એનું પ્રાથમિક રિઝલ્ટ અને ટ્રોફી આપવામાં આવતી હોય છે. એમાં અમુક જે ખેલાડીઓ હતા એમની લેખિત રજૂઆત એવી આવેલી કે અમારું જે રિઝલ્ટ છે એ એમાં કઈ ફેરફારો છે, એટલે અમે એનું રિયલ ટાઈમ મોનિટરિંગ જોયું. એના ઉપરથી એક વસ્તુ એવો ખ્યાલ આવેલો કે જે ચીપ દ્વારા મોનિટરિંગ થતું હોય છે એ ચીપની જે સિસ્ટમ છે એ વચ્ચે ફેલ થયેલી હતી. એના કારણે અમુક ખેલાડીઓનો જે ટાઈમ નોટ થવો જોઈએ એ ટાઈમ નોટ થયો નહોતો. એના કારણે થઈ અને આ સમગ્ર પરિણામ છે એ ડિફેક્ટિવ અમને જણાયું હતું. આના માટે અમે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીનું માર્ગદર્શન લીધેલું અને માનનીય કલેક્ટર સાહેબ દ્વારા એક લવાદ સમિતિ ની રચના કરવામાં આવેલી હોય છે. એ લવાદ સમિતિના અધ્યક્ષ તરીકે અમે એના તમામ સભ્યોને બોલાવી અને આના માટે અમે બેકઅપ સ્વરૂપે એક સીસીટીવી કેમેરા દ્વારાનું રેકોર્ડિંગ, વિડીયોગ્રાફી રેકોર્ડિંગ અને મેન્યુઅલ આ 3 પ્રકારના બેકઅપ સપોર્ટ રાખતા હોઈએ છીએ. તો એના આધારે સમગ્ર કમિટીને બેસાડી અને અમે આખું પરિણામ જોયેલું હતું અને એના આધારે નવું પરિણામ તૈયાર કરવામાં આવેલું હતું. આ બાબતે અમે ચીપની સર્વિસ પ્રોવાઈડ કરતી કંપનીને પણ એમનો અભિપ્રાય લીધો હતો. એમના દ્વારા પણ એવો સ્વીકાર કરવામાં આવ્યો હતો કે આ જે ચીપ દ્વારા જે ટાઈમ નોટ થતો હોય છે એમાં કંપની દ્વારા ફેલ્યોર થયેલું છે. એના માટે થઈને નવું પરિણામ બનાવવામાં આવેલું હતું. આ નવા પરિણામ બાદ એમાં જે ફેરફારો હતા એ પણ જાહેર કરવામાં આવેલા છે. ખાસ કરીને જે રોકડ ઇનામ આપવાના હોય છે રકમમાં, એ ઇનામ એ કોઈ પણ જે સુધારા પરિણામ છે એના આધારે જ તે જમા કરાવવામાં આવેલા છે. જે ટ્રોફી આપવાનો સવાલ છે એ તો પ્રતિકાત્મક હોય છે અને આપણે કાર્યક્રમ પૂર્ણ થયો તરત આપી દેતા હોઈએ છીએ. પ્રમાણપત્ર ખૂબ મહત્વની વસ્તુ છે. આ પ્રમાણપત્ર માટે અમે દરેક ખેલાડીઓને જેમના સમયમાં ને એમાં ફેરફાર થયેલો છે અને નવું પરિણામ માટે જે લાયક છે એમને જાણ કરી અને જૂનું પરિણામ એમને તાત્કાલિક ધોરણે અમને જમા કરાવી દે એટલે અમે અહીંયાથી અમને નવું જે એમનું સર્ટિફિકેટ છે ઇસ્યુ કરવા માટે તમામને ટેલિફોનિક જાણ કરી દીધેલી છે. સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા ખાતે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોક કલાકાર પૂજાબેન ચૌહાણના માતા પિતા સ્વર્ગસ્થ ઇન્દિરાબેન અજયપાલસિંહ ચૌહાણ તથા સ્વર્ગસ્થ અજયપાલસિંહ શરાફસિંહ ચૌહાણને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ લોક ડાયરામાં કલાકાર જગદીશભાઈ મહેર, પ્રસિદ્ધ ઢોલકવાદ એવા હાજી રમકડુ, મહેશભાઈ આત્રોલિયા, દિવ્યેશભાઈ જેઠવા, હાસ્ય કલાકાર વિજયભાઈ રાવલ તેમજ પૂજાબેન ચૌહાણે જમાવટ કરી હતી. આ તમામ કલાકારોએ સંસ્થામાં નિવાસ કરતા અતિ ગંભીર અનાથ અને દિવ્યાંગ બાળકોને મોજ કરાવી હતી. પૂજાબેન ચૌહાણ દ્વારા સંસ્થાના બાળકોને સ્ટાફને સાંજનું ભોજન કરાવી લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ કલાકારોએ સંસ્થામાં નિવાસ કરતા અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકોને ખૂબ જ મોજ કરાવી હતી. આ તકે સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારે જહેમત ઉઠાવી હતી. સાંપ્રત સંસ્થા છે તેમાં આપ બધાને ખ્યાલ છે કે અતિ ગંભીર દિવ્યાંગ બાળકો છે. આજે આપણી સંસ્થામાં એક સંગીત સંધ્યાનો લોક ડાયરો કહેવાય એવું એક આયોજન થયેલું છે. પૂજાબા જે લોક ગાયક છે એમના આયોજન દ્વારા આ એક કાર્યક્રમ સરસ મજાનો થઈ રહ્યો છે. ત્યારે તેમનો સમગ્ર પરિવાર સાથે આ કાર્યક્રમ થઈ રહ્યો છે. ખાસ તો પૂજાબેનને ધન્યવાદ આપીએ કે આપણા દિવ્યાંગ બાળકો જે છે સમગ્ર ગુજરાતમાંથી આવે છે, એમને એક સંગીતનો લાભ મળે, પણ એનાથી વિશેષ એમના મમ્મી પપ્પાની પુણ્યતિથિ નિમિત્તે આ કાર્યક્રમ કરેલ છે. ખરેખર સમાજને એક શીખ મળે કે આવા લોક ગાયિકા જે છે, મોટા ગજાના ગાયકો છે, તેમને આજ સાથે લઈ આવ્યા છે. એમાં આપણા હાજી બાપા રમકડું કે એ, તેમની સાથે જેઠવાભાઈ, તેમની સાથે આત્રોલિયાભાઈ, તેમની સાથે વિજયભાઈ રાવલ કે જે આ સંસ્થાને 1-2 વખત મુલાકાત લીધી છે. તેમની સાથે સાથે આ બાળકોને કઈ રીતે આપણે રાજી રાખી શકીએ તેમના સમગ્ર પરિવાર સાથે અહીંયા પધારેલ છે. અમારા સમગ્ર સ્ટાફની સતત જહેમતથી અને એકદમ ટૂંકા ગાળામાં આજે આ સંગીત સંધ્યાનો વિશાળ કાર્યક્રમ રાખી અને સમગ્ર જે એમનો પરિવાર આવેલો છે, ખરેખર પૂજાબેન અને એમના પરિવારની ખૂબ ખૂબ અમે
આભાર માનીએ છીએ કે અમારા દિવ્યાંગ બાળકોને યાદ કરી અને એમના મમ્મી પપ્પાની જે પુણ્યતિથિ છે એમની અહીંયા આજે ખરેખર આજ ભોજનની વ્યવસ્થા કરી અને તમામ એમના સમગ્ર સગાવાલા અને પરિવારને સાથે બોલાવી તમામ મોટા ગજાના જે જૂનાગઢના કલાકારો છે તેમને એકસાથ લઈ અને દિવ્યાંગ બાળકો વચ્ચે આજે આ લોક ડાયરાનો વિશેષ આયોજન કરેલું. એમનો ખૂબ ખૂબ આભાર. વિજાપુરને આંગણે સાંપ્રત દિવ્યાંગ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ એમના સાનિધ્યમાં આજે જ્યાં 100થી આસપાસ જ્યાં બાળકોની સેવા થઈ રહી છે અને જૂનાગઢ નહીં પણ આ સેવા આજે ગુજરાત અને ગુજરાતની બહાર પણ લોકોને દેખાય છે. એવી સરસ મજાની સેવા સાંપ્રત એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ કરી રહ્યું છે. ત્યારે આજરોજ જૂનાગઢનું ખૂબ ઉજળું નામ અને આખું ગુજરાત જેના ઉપર ગર્વ લઈ શકે એવા લોકગાયિકા પૂજાબા ચૌહાણ, તેમના આપણે બધા જાણીએ છીએ, જેમની સાથે જોડાયેલા છે કે એમની સાથે પારિવારિક નાતો છે, બધાને ખબર છે કે કોરોનાની વિપરીત પરિસ્થિતિમાં કે જ્યારે ઘણા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે ત્યારે પૂજાબાએ એક સાથે બે પોતાના વડલા એટલે મમ્મી અને પપ્પા બંનેની ખોટ એમના ઉપર પડી અને આજે કોરોના પછીની પરિસ્થિતિ 5-6 વર્ષની ત્યારે પૂજાબા હર વર્ષે એ એમના પપ્પાની તિથિ એમના મમ્મીની તિથિ હર વર્ષે ઉજવતા આવે છે અને એમની યાદી સ્વરૂપે કંઈક ને કંઈક સેવાના કાર્યો જ્યારે પૂજાબા કરતા આવે છે. કારણ કે આમ તો પૂજાબેનની એક એવી રહી છે કે પૂજાબા કોઈ પણ સેવાકીય કાર્યમાં કે સેવાકીય પ્રવૃત્તિમાં કાયમીને માટે એમનો પરિવાર અગ્રેસર રહે છે. ત્યારે આજે સાંપ્રત એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટને આંગણે પૂજાબા દ્વારા એમના મમ્મીની તિથિ નિમિત્તે જે દિવ્યાંગ બાળકો છે, આપણે તો એને ખાસ કરીને તો અમે તો પ્રભુજી કહીએ, જે ભગવાનનું સ્વરૂપ છે સાહેબ, એને ખબર નથી પડતી દુનિયાની કોઈ મોહમાયા નથી, એ જ ભગવાન છે. તો એવી ભગવાનની પૂજા માટે થઈને ખાસ કરીને આજે પૂજાબેનનો આખો પરિવાર અહીં છે અને સાથે સ્નેહીજનો, આત્મજનો, સગા સંબંધી જે લોકો થોડા ઘણા સેવા કરવા માટે થઈને આવ્યા છે અને આજનો આ સેવાનો કાર્યક્રમ ખાસ કરી અને આપણે અહીંથી એ જ પ્રાર્થના કરી કે આ પ્રભુજીને જે પૂજાબા સેવા કરી છે તો એમના મમ્મી પપ્પા જ્યાં હોય ત્યાં એમની આત્માને બસ ઈશ્વર શાંતિ આપે અને શાંતિ આપે સાહેબ. કારણ કે હર વર્ષે પૂજાબેન સરસ મજાના કાર્યોના મમ્મી પપ્પા માટે કરતા આવે છે અને હજી જ્યાં સુધી એમના ખોળિયામાં પ્રાણ છે અને એમનો પરિવાર જ્યાં સુધી આ સેવા કરે ત્યાં સુધી એમના મમ્મી પપ્પાની તિથિ ઉજવાય અને આવા સરસ મજાના કાર્યો થાય એવી અખિલ બ્રહ્માંડના માલિકના ચરણોમાં પ્રાર્થના સાથે જય માતાજી, જય ગિરનાર. બેંક વર્કર યુનિયન જૂનાગઢ યુનિટ દ્વારા સ્થાપના દિન નિમિત્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. AIBA ના 80મા સ્થાપના દિન અને કોમરેડ RD ત્રિવેદીની જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત બેંક વર્કર યુનિયન જૂનાગઢ યુનિટ દ્વારા સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે વૃદ્ધાશ્રમ ખાતે 6 સેટી પલંગ, 6 ગાદલા તેમજ ત્યાંના અંતેવાસી વૃદ્ધોને જીવન જરૂરિયાતની વસ્તુઓની કીટ આપવામાં આવી હતી. બધા વૃદ્ધોને જમાડી સાથે જૂનાગઢ યુનિયનના તમામ સભ્યો પણ સાથે જમી અને વૃદ્ધોને એક પારિવારિક માહોલનો અહેસાસ કરાવ્યો હતો. આ તકે સંસ્થાના પ્રમુખ પિયુષભાઈ આડતિયા, મંત્રી ગૌરવભાઈ રૂપારેલિયા, ટ્રસ્ટી પ્રિતેશભાઈ વિઠલાણી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે દિલીપભાઈ ટીટિયા, સતીશભાઈ ગગલાણીએ જહેમત ઉઠાવી હતી. ગુજરાત બેંક વર્કર્સ એસોસિએશન જૂનાગઢના ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી તરીકે આજરોજ અમે ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશનનો 80મો સ્થાપના દિવસ તથા કોમરેડ RD ત્રિવેદીની જન્મ જયંતિ નિમિત્તે મન વૃદ્ધાશ્રમ ખલીલપુર ધોરાજી હાઈવે પર એક સામાજિક યોગદાનનો કાર્યક્રમ કરેલો. આ સામાજિક યોગદાનનો કાર્યક્રમ દર વર્ષે અમે 20 એપ્રિલના અલગ અલગ સંસ્થાઓમાં જઈને બેન્કર્સ મિત્રોના સહયોગથી કરીએ છીએ અને આજે અમે મન વૃદ્ધાશ્રમ ખાતે વડીલો માટે 6 સેટી, 6 પલંગ, 6 ગાદલા અને વડીલનો વંદના કરી અને તેના માટે જરૂરી ઉપયોગી જીવન જરૂરી વસ્તુઓની કીટ પણ અર્પણ કરેલ છે અને સાથોસાથ વડીલોની સાથે બેસી અને અમારા તમામ કોમરેડ મિત્રો છે તે ભોજનનો પણ આનંદ મેળવશે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ,
15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 8008104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. વિશ્વ પુસ્તક દિવસને લઈને સરકારી પુસ્તકાલય ખાતે ઉજવણી હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢમાં સરદાર ચોક પાસે આવેલ સરકારી પુસ્તકાલય ખાતે વિશ્વ પુસ્તક દિવસની ઉજવણીના ભાગરૂપે પુસ્તકાલય ખાતે ગ્રંથપાલ પ્રકાશભાઈ મહેડા તેમજ સ્ટાફ દ્વારા પુસ્તક પ્રદર્શનનું આયોજન કરાયું હતું, જેમાં વિશ્વભરમાં જ્ઞાન એકબીજા પાસે ત્વરિત પહોંચી જતું હોય ત્યારે તેમાં પુસ્તકોનું મહત્વ વિશેષ હોય છે.
ટેકનોલોજીનો યુગ પણ છે અને લોકો પુસ્તકથી દૂર થઈ રહ્યા છે. ત્યારે પુસ્તક દિવસને લઈને સરકારી પુસ્તકાલય ખાતે પુસ્તક પૂજન અને પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વડીલોએ પુસ્તક પ્રદર્શન નિહાળ્યું હતું. પુસ્તક દિવસને લઈને ગ્રંથપાલ દ્વારા લોકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. વિશ્વ પુસ્તક દિવસ તરીકે 23 એપ્રિલને ઉજવણી થતી હોય છે. ત્યારે આજે વિશ્વ પુસ્તક દિન નિમિત્તે તેમજ કોપીરાઇટ દિન નિમિત્તે સરકારી જિલ્લા પુસ્તકાલય જૂનાગઢ ખાતે વિશ્વ પુસ્તક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અનુસંધાને જ્યારે વિશ્વભરમાં જ્ઞાનનો ફેલાવો થઈ રહ્યો છે અને જ્ઞાન એટલી સરળતાથી અને એટલી ઝડપથી એકબીજા પાસેથી ત્વરિત પહોંચી જતું હોય છે, ત્યારે પુસ્તકોનું મહત્ત્વ વિશેષ હોય છે. આજે ટેકનોલોજીના સમયમાં લોકો પુસ્તકોથી દૂર થઈ રહ્યા છે. એવા સમયે આજે સરકારી જિલ્લા પુસ્તકાલય જૂનાગઢ ખાતે વિશ્વ પુસ્તક દિન નિમિત્તે એક વિશેષ રીતે પુસ્તક પૂજન અને પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિમિત્તે સંસ્થાની અંદર સંસ્થામાં વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થિનીઓ, ઓલ્ડ એજ, બાળકો, સ્ત્રીઓ સૌ ભેગા મળી આ પુસ્તક પ્રદર્શનમાં સહભાગી બન્યા અને તેમણે પુસ્તક પ્રદર્શનને નિહાળ્યું. જ્યારે પુસ્તકોને આપણે પરમ મિત્ર સમજીએ છીએ, ત્યારે વિશ્વ પુસ્તક દિન નિમિત્તે હું સરકારી જિલ્લા પુસ્તકાલય જૂનાગઢ વતી સર્વે લોકોને વિશ્વ પુસ્તક દિન નિમિત્તે શુભેચ્છા પાઠવું છું. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સુપ્રીમો અને પૂર્વ મંત્રી શંકરસિંહ વાઘેલાએ વિસાવદરની મુલાકાત કરી હતી. અગાઉ આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ બાદ હવે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી મેદાને આવી છે. શંકરસિંહ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સદસ્યતા અભિયાન અને કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. તો વિસાવદર ભેસાણ તાલુકાના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધ્યો હતો. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે લાલજીભાઈ કોટડિયાની જાહેરાત કરવામાં આવી હતી. હું વિસાવદરની ટૂંક સમયમાં જાહેર થનાર વિધાનસભાની પેટા ચૂંટણીના અનુસંધાનમાં અહીં ગામમાં આવ્યો છું. આ બાય ઇલેક્શન એ વિસાવદરના મતદારોના લીધે નથી આવ્યું. મતદારોનો વાંક એટલો કે કદાચ એમને ગઈકાલે કોઈ એકાદ પાર્ટીના ઉમેદવારને મત આપીને વિધાનસભાનો સભ્ય બનાવ્યો. ભારતીય જનતા પાર્ટી દુનિયાની મોટામાં મોટી પાર્ટી, 160 જેટલા ધારાસભ્યો, એકાદ સીટ એમને મળે કે ન મળે બહુ ફેર પડવાનો નથી. અને જે ભારતીય જનતા પાર્ટી આટલો બધો ભરાવો હોવા છતાં પણ જો એ આવી રીતે બીજી પાર્ટીના સભ્યો કે મેમ્બરો તોડવા માટે લાલચ આપીને કે કમિટમેન્ટ આપીને જો કરતા હોય તો બીજેપીને આ શોભા નથી દેતું. બજારમાં વેચાઉ માલ હોય પણ આવી રીતે ખરીદ વેચાણ સંઘ કરવો એ બરાબર એમના માટે નથી. રહી કોંગ્રેસ પાર્ટી, એમાં પણ જે લોકોએ વિશ્વાસ મૂક્યો એ પણ સાગમટે આ પક્ષમાંથી પેલા પક્ષમાં, આપવારામાં વિશ્વાસ મૂક્યો એ પણ આનાથી પહેલા. તમે મને સમજાવો, જે ભારતીય જનતા પાર્ટી દોષિત છે, જે કોંગ્રેસ આમથી આમ થવા માટે દોષિત છે, આપવારા પણ દોષિત અને પ્રદૂષિત છે, તો પછી પ્રજાએ જવાનું ક્યાં? એના જવાબ માટે શંકરસિંહ વાઘેલા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી લઈને વિસાવદરને કડીમાં ઉતર્યા છે. અને એમાં બહુ સારા મજાના ઉમેદવારો, જેવું સામાજિક રેપ્યુટેશન મારા લાલજીભાઈ કોટડિયા, જે વિસાવદરના એક ખેડૂત આગેવાન, બધા સરપંચ એસોસિએશનના અનુસંધાનમાં પણ સારા સંબંધો, અમારા ધીરુભાઈ સાહેબ માજી ધારાસભ્ય, એમના પણ આશીર્વાદ, બાકીના બધા સમાજના આશીર્વાદના આધારે અમે આજે એમને આ મિટિંગમાં જાહેર કર્યા કે આવનાર પેટા ચૂંટણી જ્યારે આવે ત્યારે અમારા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ભાલો લઈને ઉતરશે અમારા લાલજીભાઈ કોટડિયા. એવા ઠેકાણે ત્રણેય પાર્ટીઓના અનુભવો વિસાવદરની પ્રજાને છે. હું જાહેર જીવનમાં જ્યારથી છું ત્યારથી આ પક્ષ કે પહેલા પક્ષ, પણ પ્રજાનું ભલું શેમાં હોય એના સિવાય કંઈ જ ન હોય.
અહીં વિસાવદરમાં આવતાની સાથે માર્કેટ યાર્ડમાં કેશુભાઈ પટેલ સાહેબની પૂરા કદની પ્રતિમાને પાઘડી પહેરાવી, હાર પહેરાવ્યા. સરદાર સાહેબની પ્રતિમા એમને પણ ફુલહાર કર્યા. એવા ઠેકાણે મારે પ્રજાજનોને કહેવાનું કે અમારીને કેશુ બાપાની જોડી બહુ સરસ જોડી હતી, એ કોને તોડી? કમસે કમ વિસાવદરના મતદારોનો હું આભાર માનું છું કે એમને જ્યારે મેર પડ્યો ત્યારે એમને પૂરા સમર્થનથી ગાંધીનગર મોકલી આપ્યા છે. કેશુ બાપા જ્યાં હતા, જે કઈ પાર્ટીમાં હતા, એમાં ખેડૂત સિવાય કોઈ બીજી વાત નહીં. અમારા લાલજીભાઈ કોટડિયાના માધ્યમથી ધારાસભ્ય બનીને ત્યાં ગાંધીનગર અડાડશે તો સરકારમાં જીવ આવશે અને સરકાર પ્રજા દુઃખી છે એનો વિચાર કરીને સારું કરવાની કોશિશ કરશે. ગુજરાતની કરોડોની પબ્લિક એ આ બે મત વિસ્તારના મતદારો ઉપર આશા રાખીને બેઠી છે કે અમારી બે દીકરીની મશ્કરી થાય, બેકાર છોકરાઓ, મોંઘવારી વગેરે અનેક પ્રશ્નો. એ પ્રશ્નો આજે અમારા હાથમાં જવાબ આપવાનો નથી, પણ તમારા હાથમાં, વિસાવદર ને કડીના મતદારોના હાથમાં છે. તો વિસાવદર ને કડીના મતદારો પાસે ગુજરાતની પબ્લિક બહુ હૃદયથી આશા અપેક્ષા રાખીને અપીલ કરે છે કે અમારી લાગણીને માગણી ધ્યાન રાખીને ભારતીય જનતા પાર્ટીને ઘેર બેસાડજો અને બાપુની પાર્ટીને ગાંધીનગર મોકલી આપો તો આવતીકાલ આપણી ઉજળી લાગે. તો શંકરસિંહ બાપુને મારી ઉપર વિશ્વાસ બેઠો એટલા માટે એણે મને પ્રોજેક્ટ કર્યો છે. અને બીજી વાત કે હું આજ 20 વર્ષ થયાથી સરપંચ છું, ક્યાંય આપણું ખરાબ નામ નથી, પછી આપણા ડાઘ નથી ક્યાંય, અને પક્ષ પલટુમાં મારું નામ નથી, અને હું કોઈથી પક્ષ પલટું કરવાનો નથી, બરોબર છે. અને પબ્લિકને બધાને હું એવું કહું છું કે મારામાં જ્યાં લગન પ્રાણ છે, જીવ છે, ત્યાં લગન બીજાની ઘોડે હું ગદ્દારી નહીં કરું, અને કરીએ તો ભગવાન આપણને મૂકે નહીં, બરોબર. બીજાએ જે પૈસાથી વહીવટ કર્યા છે, હું પૈસાને માનતો નથી, બરોબર છે. હું પબ્લિક સેવા અને કાર્ય કરવામાં માનું છું, એવી મારી સોચ છે. વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદના નિવારણ માટે લોક દરબાર આયોજિત કરવામાં આવ્યો હતો. રેન્જ આઈજી નિલેશ ઝાઝડિયાની અધ્યક્ષસ્થાને વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદના નિવારણ માટેનું લોક દરબાર આયોજિત કરવામાં આવ્યું હતું. હાલ લોકો પૈસાની જરૂરિયાતને લઈને વ્યાજખોરો પાસેથી વ્યાજે પૈસા લેતા હોય છે અને વ્યાજખોરોના ત્રાસથી આપઘાત પણ કરતા હોય છે. ત્યારે આવા પરિવારને પોલીસ દ્વારા પ્રોટેક્શન આપવા અને વ્યાજખોરો વિરુદ્ધ કાયદાથી પગલાં લેવા લોક દરબારનું આયોજન કરવામાં આવતું હોય છે. તો લોક દરબારમાં ઇન્ચાર્જ એસપી ભગીરથસિંહ જાડેજા, ડીવાયએસપી તેજ ધાંધલિયા, એસપી હર્ષ શર્મા તેમજ જિલ્લાભરના પોલીસ અધિકારી અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. વ્યાજના ચક્રમાં ફસાયેલા પરિવારના લોકો પણ ફરિયાદ માટે ઉપસ્થિત રહ્યા હતા. તો ખાસ તો લીડ બેંકના મેનેજર લોકોને ખોટા વ્યાજ ચક્રમાં નહીં ફસાવવા અપીલ કરી હતી. સરકારી બેંકોમાંથી સરકારી યોજના મુજબ લોન લેવા અપીલ કરવામાં આવી હતી. તો અગાઉ પણ યોજાયેલ લોક દરબારમાં 53 જેટલા વ્યાજખોરો સામે પોલીસ દ્વારા ફરિયાદ કરી અને કડક પગલાં લેવામાં આવ્યા હતા. ત્યારે આજે પણ મોટી સંખ્યામાં લોકોએ લોક દરબારમાં ઉપસ્થિત રહ્યા હતા અને વ્યાજખોરો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરી સામાન્ય લોકોને પ્રોટેક્શન આપવા માંગ કરી હતી. આજરોજ જુનાગઢ હેડક્વાર્ટર ખાતે પોલીસ અધિક્ષક શ્રી અને તમામ નાયબ પોલીસ અધિક્ષક શ્રીઓ સાથે વ્યાજખોરીનો જે પ્રશ્ન છે એની અનુસંધાને લોકદરબારનું આયોજન કરવામાં આવેલ છે. આ જ પ્રકારના લોકદરબાર જુનાગઢ રેન્જના પોરબંદર જિલ્લામાં ગઈકાલે અને ગીર સોમનાથ જિલ્લામાં એના આગલા દિવસે કરવામાં આવેલા છે. આ લોકદરબારમાં આજે વિશાળ સંખ્યામાં જુનાગઢના નાગરિકો હાજર રહેલ છે. સાથે સાથે તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ હાજર છે અને એમના અલગ અલગ ટેબલ રાખવામાં આવ્યા છે. તમામ જે ભોગ બનનાર છે એમના પ્રશ્નો સાંભળી અને તાત્કાલિક ફરિયાદો દાખલ કરવામાં આવશે અને એમને ન્યાય મળી રહે એ માટે તાત્કાલિક પ્રયત્નો હાથ ધરવામાં આવશે. સાથે સાથે લીડ બેન્કિંગના પ્રતિનિધિ અને જે ક્રેડિટ સોસાયટીઝ છે એમના પ્રતિનિધિઓ પણ હાજર છે. એટલે આજે લોક દરબાર કમ લોક મેળાનું પણ આયોજન છે અને આજે વધુમાં વધુ લોકો આજે લોન મેળો છે એમનો પણ લાભ ઉઠાવશે અને જે લીગલ ક્રેડિટ છે એ મેળવી એમના રોજગાર સારી રીતે કરી શકે એ માટેનો આજે આ જુનાગઢ પોલીસ દ્વારા કરેલ પ્રયત્ન છે. એના માટે હું તમામ એસપીશ્રી અને તમામ પોલીસ અધિક્ષકશ્રીઓ તથા તમામ પોલીસ કર્મચારીઓ, અધિકારીશ્રીઓ અને અભિનંદન પાઠવું છું. કોઈ પણ એક્સ્ટ્રીમ સ્ટેપ ઉઠાવતા પહેલાં આપ પોલીસનો સંપર્ક કરો, પોલીસને એક ચાન્સ આપો અને સાથે સાથે જ્યારે પણ આપને ક્રેડિટની જરૂર પડે તો એ ક્રેડિટ ફક્ત ને ફક્ત સારા કાર્ય માટે લેવામાં આવે.
જૂનાગઢના લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયાની ગેંગના 3 શખ્સને પોલીસે શુક્રવાર સુધી 3 દિવસના રિમાન્ડ પર મેળવીને વધુ તપાસ હાથ ધરી છે. તો દારૂની હેરાફેરી માટે ખોટા દસ્તાવેજ બનાવી 86 ગુના આચરનાર ધીરેન અમૃતલાલ કારિયા તથા તેની ગેંગ સામે ગુંડા ધારો લાગુ કરવામાં આવ્યો છે. આ કેસમાં પકડાયેલ ઉદય દવે, વિપુલ ઉર્ફ ભૂપદ ઉર્ફ કડી, અજય રૂડા કોડિયાતર ને તપાસનીશ ડીવાયએસપી તેજ ધાંધલિયાએ મંગળવારે 5 દિવસના રિમાન્ડની માંગણી સાથે રાજકોટ ખાતેની ગુજસીટો કોર્ટમાં રજૂ કરતા અદાલતે શુક્રવાર સાંજે 3 દિવસના રિમાન્ડ મંજૂર કરતા ટોળકીની મિલકત, આવકના સ્ત્રોત અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. તો ધીરેન કારિયા વગેરે 5 શખ્સ ફરાર હોય, જેને પકડવા માટે એલસીબી, એસઓજી સહિતની 4 ટીમે જુદી જુદી દિશામાં તપાસ આદરી છે. તો ડીવાયએસપી તેજ ધાંધલિયાએ જણાવ્યું હતું કે ધીરેન કારિયા અને તેની ટોળકીના 7 શખ્સના વાહનો અંગે પણ આરટીઓ મારફતે તપાસ હાથ ધરવામાં આવી છે. આ શખ્સોના પરિવારજનોના નામે કેટલાક વાહનો હોય તે પણ તપાસ કરવામાં આવી રહ્યું છે. તો વિદેશી દારૂની હેરાફેરી, અન્ય ગેરકાનૂની પ્રવૃત્તિ થકી જ કમાણી થતી હોવાનું જણાતા ઇન્કમ સોર્સ પર તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે. ધોરાજીમાં કુંડીમાં ખૂટીઓ પડી જતા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. સ્ટેશન રોડ પર આવેલા લાલા લજપતરાય વિસ્તાર પાસે આવેલી સરકારી અનાજના ગોડાઉનમાં પાછળ મસમોટી કુંડીમાં ખૂટીઓ પડી ગયો હતો. પાંજરાપોળ સંસ્થા દ્વારા ખૂટિયાનું રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવ્યો હતો. થોડોક જ સમય બાદ ત્યાં ફરી અન્ય ખૂટીઓ આ જ કુંડીમાં પડ્યો હોય ત્યારે ત્યાંના સ્થાનિક લોકોએ ખૂટિયાનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું. આથી સરકારી અનાજ ગોડાઉન પાછળ આવેલી કુંડીને વ્યવસ્થિત રીતે બંધ કરવામાં આવે તેવી લોકોએ માંગણી કરી છે. ધોરાજીના સ્ટેશન રોડ લાલા લજપતરાય વિસ્તાર પાસે જે સરકારી ગોડાઉન, અનાજની ગોડાઉન આવેલી છે, ત્યાં સરકારી ગોડાઉન અનાજની કુંડી ઘણા સમયથી ખુલ્લી હોવાથી જેમાં અવારનવાર ગાયો અને ખૂટિયા પડી જતા હોય છે. આજે હમણાં જ થોડીક વાર પહેલાં એક ખૂટિયો પાણીમાં અહીંયા કુંડીમાં ગરકાવ થયો હતો, જેને ગૌશાળાવાળા હાલ હમણાં કાઢીને જ ગયા છે. ત્યારબાદ થોડીક વારમાં જ 15 કે 20 મિનિટમાં બીજો પણ ખૂટિયો અંદર કુંડીમાં ગરી જતાં અમે બધા સામાજિક કાર્યકરોએ રેસ્ક્યુ કરી અને એને કુંડીમાંથી બહાર કાઢેલો છે. જેથી અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે જે આ કુંડી છે એ કુંડીને તાત્કાલિક પૂરવામાં આવે. જે પણ કુંડી હોય એને તંત્ર દ્વારા તાત્કાલિક એને નોટિસ કે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરીને કુંડી પેક કરવામાં આવે. આજે ખૂટિયો પડી ગયો છે, અહીંયા બાળકો રમતા હોય છે, ન કરે ભગવાન, અને જો કદાચ બાળકો અંદર ગરકાવ થઈ જાય તેનો જવાબદાર કોણ? આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. અગિયાર જિલ્લાના 58 તાલુકામાં હાથ ધરાશે સિંહ ગણતરી. ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આવી વિવાદમાં. વિશ્વ પુસ્તક દિવસને લઈને સરકારી પુસ્તકાલય ખાતે કરવામાં આવી ઉજવણી. અને વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદના નિવારણ માટેનો લોક દરબાર આયોજિત. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ.
15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.